નમસ્તે વિદ્યાર્થી મિત્રો કોલેજના એડમિશન માટે થઈને રાઉન્ડ 2નું મેરિટ જાહેર થઈ ગયેલ છે. વિદ્યાર્થી મિત્રો પોતાનો યુઝર આઈડી પાસવર્ડ નાખીને જીકાસ પોર્ટલ ઉપર લોગિન થઈને પોતાનું મેરિટ કઈ કોલેજમાં આવેલું છે, રાઉન્ડ 2ની અંદર પોતાને એડમિશન મળેલું છે કે કેમ તે જોઈ શકશે. જો પોતાની પસંદગીની કોલેજની અંદર વિદ્યાર્થીઓ તમને એડમિશન મળેલું હોય તો એડમિશન કન્ફર્મ કરાવીને તે કોલેજનો ઓફર લેટર લઈને તારીખ 10 જૂન 2026થી લઈને 13 જૂન 2026 દરમિયાન કોલેજના કામકાજના સમય દરમિયાન તમારે એ કોલેજ ઉપર જઈને કોલેજની ફી ભરીને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. માનો કે કદાચ તમને અત્યારે કોઈ પણ કોલેજની અંદર એડમિશન દેખાડતું નથી તો અત્યારે વિદ્યાર્થી મિત્રોએ બીજી કોઈ પણ પ્રક્રિયા કરવાની રહેતી નથી. જો વિદ્યાર્થી મિત્રો પોતાના જીકાસ પોર્ટલની અંદર ભરેલા ઓનલાઈન ફોર્મમાં કોઈ સુધારો વધારો કરવા માંગે છે અથવા કોઈ નવી કોલેજ ઉમેરવા માંગે છે કે કોલેજને કાઢવા માંગે છે તો આ તમામ પ્રકારના સુધારા વધારા વિદ્યાર્થીઓ 14 જૂનના રોજ કરી શકશે. 14 તારીખે સવારે 10 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી આ સુધારા વધારા જીકાસ પોર્ટલ ઉપર શરૂ રહેવાના છે. ઓનલાઈન મેરિટ જોવામાં જો વિદ્યાર્થી મિત્રોને કોઈ મૂંઝવણ અનુભવાય છે તો આપ પોતાનું મેરિટ જોવા માટે થઈને સરસ્વતી કોમ્પ્યુટર ધંધુકા ઉપર આવી શકો છો.